નમસ્કાર, હું કલ્પેશ ચાવડા, મેનેજિંગ ડિરેક્ટર, વિવેકાનંદ વિદ્યાલય સાયલા. મિત્રો, હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. દરેક વાલીના મનમાં હર હંમેશ સતાવતો પ્રશ્ન હોય તો પોતાના બાળક માટે એ પ્રશ્ન એટલે મોબાઈલ છે. દરેક વાલીના મનમાં એવું થાય કે મારું બાળક સતત ને સતત એ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. એટલે મનમાં એવું થાય કે મારું બાળક આ મોબાઈલનો ઉપયોગ કેમ ઓછો કરે. તો એની વાત આજે હું તમારી સમક્ષ કરીશ. સૌપ્રથમ જ્યારે આ પ્રશ્ન આપણને થાય કે મારું બાળક ખૂબ જ મોબાઈલ વાપરી રહ્યું છે, ત્યારે એક વાલી તરીકે તમારા મનમાં એ પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે જ્યારે બાળક ઘરની અંદર હાજર હોય છે ત્યારે એની સામે આપણે કેટલો સમય મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. તો આ પહેલો પ્રશ્ન તમારી જાતને પૂછો. બીજું, બાળકને એ 30 મિનિટથી વધારે મોબાઈલ વાપરીએ તો એ ભગવાનને ન ગમે. આવી રીતે બાળકને સમજાવવાનો પ્રયત્ન કરો. ત્રીજું, ક્યાંક ને ક્યાંક આપણે વાલી તરીકે આપણા બાળકને એ વ્યસ્ત રાખવા માટે થઈ અને આપણે એના હાથની અંદર એ મોબાઈલ આપી દેતા હોઈએ છીએ કે ટીવીનું રિમોટ પકડાવી દેતા હોઈએ છીએ. તો આ પ્રશ્ન તમારી જાતને પૂછો, આવું આપણે કરીએ છીએ? આપણે એક વાલી તરીકે જ્યારે આપણે ઘરમાં છીએ ત્યારે આપણે બાળકની સાથે 10 મિનિટ કે 20 મિનિટ એવી કોઈ રમત કે ગેમ્સ એ બાળકની સાથે રમીએ છીએ કે માત્ર મોબાઈલમાં જ રહીએ છીએ? ચોથો પ્રશ્ન, બાળકને આ મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વિશે આપણે ક્યારે એને સમજાવ્યું છે? બસ આ પ્રશ્ન પૂછો. અને આ પ્રશ્નના જવાબ જો તમારા ત્યાં હા અથવા નામાં મળે છે તો તમને મોબાઈલનો ઉપયોગ બાળક વધારે કરે છે એનો જવાબ મળી જશે. હું એટલું કહેવા માંગુ છું કે આપ આપના બાળકનો મોબાઈલનો ઉપયોગ જો ઘટાડવા માંગતા હોય તો એટલું કરો કે સૌપ્રથમ એને જે ગેજેટ્સ મોબાઈલનું આપણે આપ્યું છે, સ્માર્ટફોન આપ્યો છે, એની ઉપયોગિતા વિશે એને સમજાવવું જોઈએ કે આ મોબાઈલનો ઉપયોગ શું છે, એનો સાચો ઉપયોગ શું કરી શકાય. ક્યાંય બાળક એક ખોટા ઉપયોગની સાથે જોડાઈ ન જાય અને એના લીધે એનામાં એ નકારાત્મક બાબતો જન્મે, એ મોબાઈલના લીધે ન બને એનું ધ્યાન રાખવું જોઈએ. બીજું, જ્યારે નવરું છે ત્યારે તમે એના માટે એવું વિચારો કે કરંટ આ વેકેશનની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્પિટિશન જે ક્લાસીસની અંદર, ક્યાંય મ્યુઝિક ક્લાસની અંદર, ક્યાંય સ્પોર્ટ્સના ક્લાસીસની અંદર, ક્યાંય અન્ય બાળકને ગમતી બાબત, એની જે હોબી છે એના અનુસંધાને એ બાળકને એની ગમતી એક્ટિવિટીની અંદર એ જોડવાનો પ્રયત્ન કરો. બાળકને સંગીતની સાથે જોડી અન્ય ઇતર પ્રવૃત્તિની અંદર એ પોતે ભાગ લેતો થાય એવા જો પ્રયત્ન કરવામાં આવે તો બાળક 100% એ મોબાઈલથી એ મોબાઈલનો જે એને ચસ્કો છે એને છોડી શકશે. આપણા ચિંતાનો વિષય મોબાઈલ છે, એનાથી જો એને વિખૂટો પાડવો હોય તો બધી જ પ્રવૃત્તિઓની અંદર એને તમારે એક્ટિવ કરવો પડશે. બાળકને મિત્રો વિચારી લેજો, તમે સોનાની પેન આપો છો પણ એ સોનાની પેનથી એને શું લખવું છે એને શીખવું ને તો બાળક કદાચ સફળ નહીં થઈ શકે. એટલે સોનાની પેન આપતા પહેલા એ સોનાની પેનથી એને શું લખવું છે ને એ શીખવજો. એટલે ફરી કહું છું કે જ્યારે આપ એને મોબાઈલ આપો છો ત્યારે એને એવી રીતે બાંધો કે મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત મુજબનો જ કરશે. જે વસ્તુની એનાથી સારી બાબત એનામાં પ્રગટ થાય એવી જ બાબત માટે એ મોબાઈલનો ઉપયોગ કરતો થાય
આવો આપણે બધા જો પ્રયત્ન કરીશું વાલી, તો 100% આપણે બાળકને એ મોબાઈલથી દૂર કરી શકીશું. હાલ ટેકનોલોજીનો જમાનો છે. મા બાપને એવું થાય કે મારા દીકરાને પણ મોબાઈલમાં બધી જ ખબર પડે. હા, જરૂરી છે, હું ના નથી પાડતો, પણ જ્યારે પણ આપણને મોબાઈલ આપો છો એનો સમય ફિક્સ કરો. કેટલા સમય માટે મોબાઈલ વાપરશે, મોબાઈલમાં શું યુઝ કરશે, એને પણ એ શીખવો. તો આ વેકેશન દરમિયાન જે ચિંતા કરતો આ પ્રશ્ન છે, એના માટે આપ વાલીને મારી વિનંતી કે આપના બાળક માટે આટલું અવશ્ય કરજો. આવતીકાલે ફરી મળીશું એક બાળકના ચિંતા કરતા પ્રશ્નોમાં વાલીને જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે. તો આવતીકાલે ફરી મળીશું બીજા વિષય સાથે. ધન્યવાદ.